સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં એક અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં અગમ્ય કારણોસર ઉશ્કેરાયેલા શ્રવણ ઘમાર નામના યુવાને પોતાના જ પરિવાર પર કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હતો. હેવાન બનેલા યુવાને પોતાની માતા, પત્ની અને માત્ર 2 વર્ષના નિર્દોષ પુત્ર પર કુહાડીના આડેધડ ઘા ઝીંકતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાને કારણે 2 વર્ષના પુત્ર કમલેશનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે સારવાર દરમિયાન તેની માતા જમનાબેને પણ દમ તોડ્યો હતો. આ હુમલામાં યુવાનની પત્ની કાંતાબેન ગંભીર રીતે ઘાયલ થતા તેમને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. લોહી તરસ્યા બનેલા હુમલાખોર યુવાન શ્રવણ ઘમારનું પણ આ ઘટના બાદ મોત નીપજ્યું છે. કયા કારણોસર યુવાને પોતાના જ લોહીના સંબંધો પર આટલો ઘાતકી હુમલો કર્યો તે હજુ અકબંધ છે, પરંતુ એક હસતા રમતા પરિવારે આ અંધાધૂન હિંસામાં પોતાનું બધું જ ગુમાવી દીધું છે.